રોટલી જોડે શાકની પણ જરૂર ના પડે એવા ટેસ્ટી આપણે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ભરેલા મરચાં બનાવીશું। આ ભરેલા મરચાં આપણે એકદમ સિમ્પલ મસાલાથી બનાવીશું તો પણ એટલા ટેસ્ટી બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તો ચાલો એકદમ ટેસ્ટી આપણે સ્વાદિષ્ટ ભરેલા મરચાં બનાવવાની શરૂઆત કરી દઈએ। એના માટે અહીંયા 100 ગ્રામ લીલા મરચાં લઈ લીધા છે, એકદમ મોળા મરચાં લીધા છે। જો તમને તીખું પસંદ હોય તો તમે તીખા મરચાં પણ લઈ શકો છો। તો એના આ રીતે ચીરો લગાવીને આપણે અંદરનો બિયાનો ભાગ કાઢી લઈશું। જો બિયાનો ભાગ નહીં કાઢીએ તો આપણે મસાલો અંદર ભરવાનો છે એ વધારે નહીં ભરાય। આ રીતે બિયાનો ભાગ કાઢશું તો આપણને મસાલો અંદર ભરતા સારી રીતે ફાવશે। હવે આવી જ રીતે બધા બિયા કાઢીને મરચાંને તૈયાર કરી લેવાના છે। હવે એક પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું। એમાં મેં 1 કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે, એકદમ ઝીણો ફાઈન આવે છે એ લેવાનો છે। એને ધીમા ગેસ ઉપર 2 થી 3 મિનિટ માટે શેકી લેવાનો છે। આ રીતે બેસનને શેકીને ઉમેરવાથી આપણા ભરેલા મરચાં ખાઈએ ત્યારે ગળે નહીં ચોટે અને એકદમ સરસ સ્વાદિષ્ટ બનશે। તો ધીમા ગેસ ઉપર 2 થી 3 મિનિટમાં જ આ લોટ સરસ રીતે શેકાઈ જાય છે। તો 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો આ રીતના આપણો લોટ શેકાઈ ગયો છે અને આ રીતનો કલર પણ ચેન્જ નથી થયો અને એકદમ ધીમા ગેસ ઉપર 3 મિનિટ માટે શેકી લીધો છે। હવે આને ઠંડો કરી લઈશું એક પ્લેટમાં। ત્યારબાદ આપણે આગળના મસાલા ઉમેરીશું। લોટ આપણો ઠંડો થઈ ગયો છે તો એમાં આપણે 1 ચપટી હિંગ ઉમેરી દઈશું અને અડધી ચમચી હળદર, 3 ચમચી ધાણા જીરું પાવડર। ધાણા જીરું અહીંયા આગળ પડતું હોય તો ટેસ્ટ સારો લાગે છે। સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને કલર માટે આપણે અડધી ચમચી કાશ્મીરી મરચું, 1 લીંબુનો રસ અને 3 નાની ચમચી ખાંડ ઉમેરી દઈશું। આ મરચાં થોડા ખાટા મીઠા હોય તો વધારે ટેસ્ટી લાગે છે। ત્યારબાદ ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું। જરૂર મુજબ તેલ ઉમેરીને આપણે આનો મસાલો તૈયાર કરી લેવાનો છે। જેમ જરૂર લાગે એમ આપણે ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। થોડું મને ડ્રાય લાગે છે તો હું બીજું તેલ ઉમેરી દઈશ। કુલ અહીંયા મેં 4 ચમચી જેટલા તેલનો ઉપયોગ કર્યો છે। તો બધું સરસ રીતે મિક્સ કરીને આનો મસાલો તૈયાર કરી લઈશું। આનો મસાલો એકદમ ભેગો થઈ જાય એ રીતનો રાખવાનો છે જેથી કરીને આપણા મરચાં ડ્રાય ન બને। આ રીતે લચકા પડતો હોય આંગળીની મદદથી તમે ચેક કરી શકો છો। હવે આપણે આ મસાલાને મરચાંમાં સ્ટફ કરી લઈશું। તો આ રીતે ટીટિયાના ભાગ સુધી અંદર સુધી સરસ રીતે દબાવીને ભરવાનો છે। મરચાંને સરસ રીતે દબાવીને બધો મસાલો સ્ટફ કરી લઈશું અને ઉપરથી પણ આ રીતે પ્રેસ કરી દઈશું જેથી કરીને આપણો મસાલો બહાર ન આવે। તો આવી જ રીતે બધા મરચાં ભરીને તૈયાર કરી લઈશું। બધા મરચાં મેં ભરીને તૈયાર કરી લીધા છે અને આ જે મસાલો વધ્યો છે આપણે બાદમાં ઉપરથી ઉમેરીશું, એ પણ સ્વાદિષ્ટ લાગે છે ઉપરથી મસાલો। તો કડાઈમાં આપણે 2 મોટી ચમચી તેલ ગરમ કરી લઈશું। તેલ અહીંયા થોડું આગળ પડતું રાખીશું। તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે રાઈ અને હિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ તૈયાર કરેલા મરચાં ઉમેરી દેવાના છે। ગેસની આંચ અહીંયા આપણે ધીમી જ રાખીશું। બધા મરચાંને સેટ કરી લઈશું। તમારે જેટલા મરચાં બનાવ્યા એ પ્રમાણે તમારે વાસણ લેવાનું છે। મસાલાને ગોઠવીને આપણે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ ઉપર 2 મિનિટ માટે થવા દઈશું। 2 મિનિટ બાદ આપણે બીજી સાઈડ પલટાવી દઈશું। કુલ આ મરચાંને થતાં માત્ર 5 મિનિટનો સમય લાગે છે। ઢાંકણ ઢાંકીને ફરીથી આપણે 2 મિનિટ માટે થવા દઈશું। હવે આપણે બીજી સાઈડ પર પલટાવી દીધા છે। હવે એમાં આપણે જે મસાલો વધ્યો હતો એ ઉમેરી દેવાનો છે। બધી બાજુથી સરસ રીતે ભભરાવીને ઉમેરી દઈશું અને ધીમા ગેસ ઉપર ઢાંકણ ઢાંકીને માત્ર 1 થી 1.5 મિનિટ માટે થવા દઈશું। લોટ આપણો સરસ રીતે બફાઈ જાય ત્યારબાદ આપણા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે। દેખાવામાં જેટલા સુંદર લાગી રહ્યા છે ને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે। તો ગેસ બંધ કરીને ઉપરથી આપણે ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। તો એકદમ સ્વાદિષ્ટ આપણા ભરેલા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે। આ ભરેલા મરચાં હોય તો રોટલી જોડે શાકની પણ જરૂર નહીં પડે અને ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે। તો તમને અમારો ભરેલા મરચાંનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો।